મારું નામ વાળા ભરતજી પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન। આજે અહીંયા મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર ભાજપની જે એના મીટિંગ હતી એમાં માનની સાંસદ સભ્યશ્રી આવવાના હતા પણ એ આવ્યા નથી એવા સમાચાર મળ્યા। પણ માનની ધારાસભ્યશ્રી, માજી ધારાસભ્યશ્રી, માર્કેટિંગ યાર્ડના નેતાઓ, બીજા ભાજપના જિલ્લાના અને પ્રદેશના નેતાઓ આવ્યા હતા। અમારે રજૂઆત કરવાના જવાની હતી પણ અહીંયા પોલીસના કાફલા ખડકી દીધા અને અમને ત્યાં રજૂઆત નહોતી। એટલે અમારા નેતા છે, અમે તમને મત આપ્યા અને અમે તમને રજૂઆત કરવા ન આવી શકીએ। એ તો આ લોકશાહીનું તમે હનન કર્યું। અમારા ખેડૂતોની વાત મારે કરવાની હતી, તમને ધારાસભ્યશ્રીને વાત કરવાની હતી અને માજી ધારાસભ્યશ્રીને, તો તમે અમારી વાત સાંભળી નથી। એટલે આ તમારી જે ભાજપની જે નીતિ રીતિ છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આવનારા દિવસોમાં જે કાંઈ એટલે અમારે ડુંગળી, સફેદ ડુંગળીનો ભાવ ધારાસભ્યશ્રીને ખબર છે, માજી ધારાસભ્યશ્રીને ખબર છે। તમે અહીંયા 50-20 લાખની ગાડીઓ લઈને ફરો છો, ખેડૂતોની કેવી દિશા છે એ પહેલાં જુઓ। ખેડૂતો અત્યારે પાયમાલ થઈ જાય અને તમે અત્યારે સરકારમાં બેઠેલા અમારી વાત નથી સાંભળતા। તમે એક ધાણ બદામનું રેલવેનું ફાટક છે, મહુવાના હજારો લોકો પાયમાલ મુશ્કેલી ભોગવે છે અને માનની સંસદ સભ્યશ્રીએ જાન્યુઆરી મહિનામાં કીધું કે હું અઠવાડિયામાં ફાટક ખોલાવી દઈશ। ધારાસભ્યશ્રીએ કીધું કે હું અઠવાડિયામાં ફાટક ખોલાવી દઈશ। એટલે તમે મોટા કે રેલવેનો પ્રબંધક મોટો, ધારાસભ્ય અને સભ્ય મોટા કે રેલવેનો ડીએમ આર મોટો? એટલે તમે પહેલાં એ ચોખવટ કરો, સરકાર મોટી કે આ તંત્ર બદામના અધિકારી છે એ મોટા? એટલે આવી વાત તમારી વાય અત્યારે માલણ નદી છે એ હજારો વર્ષથી પવિત્ર નદી હતી અને આઈ.કે. જાડેજા જ્યારે કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે આઈ.કે. જાડેજાએ અહીંયા મહુવામાં નિવેદન આપેલું હતું કે મહુવાની નેવટ ચોકડી અને મહુવાની નદીને અમે મહુવાની પવિત્ર અને સુંદરતા દેખાય એવું કરી દઉં। આ તંબુરે આ 22-23 વર્ષમાં કર્યું નથી। અમુકનું મહુવાનું નેવટ ચોકડી ગંદકી થઈ ગઈ અને માલણ નદી છે એ અત્યારે ભયંકર। મહુવાના જે 5 થી 6 વસાહતો છે એ વસાહતોવાળા આજ 5 વર્ષથી કગાટ કરે પણ નથી એમાં ધારાસભ્ય ધ્યાન દેતા, નથી પ્રધાન ધ્યાન દેતા, નથી સરકાર ધ્યાન દેતી। અને અમે જ્યારે રજૂઆત કરવા આવીએ ત્યારે તમે અમારી રજૂઆત સાંભળતા નથી। એટલે આ લોકશાહીનું તમે હનન કરેલું છે અને લોકશાહી ખતમ કરી દીધી છે। પણ એનો અર્થ એવો ન સમજતા કે લોકોને તમે પોલીસથી બીવાવી શકો, બાકી અમે પોલીસથી બીવાના નથી કે અમે સરકારથી બીવાના નથી। જ્યાં સુધી લોકોના કામ થાય અને કરવાનું થાય ત્યાં સુધી અમે કરશું। અને આવતા મંગળવારે પાછી જોયા છે કંઈ પણ થઈ જાય। માર્કેટિંગ યાર્ડના નેતાઓએ અને અધિકારીઓએ અમને સહકાર આપ્યો છે પણ મંગળવારે સફેદ ડુંગળીમાં શું પ્રોગ્રામ થાય એ પાછા જોઈજો તમે। જય હિન્દ, જય ભારત।